સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતરના મેળાને લજવતો વિડીયો વાયરલ થયો છે। ભાતીગળ મેળામાં હુડો રાસ, રાસડા, દુહા છંદને માણવા દેશ વિદેશથી લોકો આવે છે। એ મેળામાં અશ્લીલ ડાન્સરોના ડાન્સ યોજીને પાંચાળ ભૂમિની સંસ્કૃતિને લજવવાનું કામ કોણે કર્યું તેના સામે સવાલો ઉઠી રહ્યા છે। અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। આખરે મેળામાં આ પ્રકારે ડાન્સની કોણે મંજૂરી આપી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તરણેતરના ભાતીગળ મેળાની અસલિયતને ભૂંસવાનો કાસો થઈ રહ્યો છે। સવાલો તો પૂછવામાં આવશે જ। આ પ્રકારે મેળામાં ડાન્સને મંજૂરી કોણે આપી? તરણેતરનો જે જગવિખ્યાત મેળો છે, આ મેળામાં આવા કૃત્ય સામે સ્થાનિક તંત્ર એ હજુ પણ કેમ ચૂપ છે તેવા સવાલો થઈ રહ્યા છે। सांस्कृतिक धरोहरने लजावनार आ लोकोनी सामे हवे कार्यवाही थशे के नहीं तेवा पण सवालो थई रह्या छे। आ रीते चालशे तो मेळानुं औचित्य शुं रहेशे? तरणेतरनो मेळो ऐतिहासिक मेळो के ज्यां आवा जे रीते गरिमाने लंचावता आवा विडियो सामे आवी रह्या छे। आ प्रकारे मेळामां डांसने मंजूरी कोणे आपी? जे रीते तरणेतરના मेळानी गरिमाने लजावतो आ विडियो वायरल थयो छे। लोग मेळामां કેટલાક અશ્લીલ વિડીયો અને વાદાજનક વિડીયો જે ત્યાં આવી કોઈ કાર્યક્રમો થયેલા છે તે બાબતે અમોને પણ પૂછા કરી છે। સદરુ જે વિડીયો જે છે એ તત્કાલીન સમયે આવા કોઈ કાર્યક્રમો ત્યાં થયેલા હતા કે કેમ એના માટે એની વિડીયોની અધિકૃતતા અને આ વિડીયો કોઈ મોર્ફ કરેલા છે કે કેમ એની અધિકૃતતા પણ અમે ચકાસી રહ્યા છીએ। તપાસ અમે પ્રાંત અધિકારી શ્રી ચોટીલાને તાત્કાલિક અસરથી સુપ્રત કરી દીધી છે। એની અધિકૃતતાની બાબતે ચકાસણી થઈ જાય અને આવી કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે तो तरणेतरનું મેળાનું જે આયોજન છે એ ગ્રામ પંચાયત કરતી હોય છે અને એના જે ઓપ્શન જે પ્લોટોની હરાજી હોય છે જે એજન્સીને આપવામાં આવેલી હોય જે કોઈ પ્લોટમાં આવી પ્રવૃત્તિ થઈ હશે તો એ પ્લોટ ધારક એજન્સી વિરુદ્ધ અમે આમાં જે અશ્લીલ વિડીયોનો જે આઈપીસી હેઠળ જે કંઈ કાર્યવાહી કરવાની આવતી હશે અને અમે જે મંજૂરી આપેલી છે મંજૂરીમાં જે શરતો અમે મૂકેલી છે એ શરતોનું જે વાયોલેશન થયું છે